एक और तो वडोदरा शहर के पश्चिम इलाके में कल डोर टू डोर गाड़ियों का लोकार्पण समारोह आयोजित करवाया गया था। फ्लैग ऑफ इन गाड़ियों का करवाया गया था। वहीं दूसरी ओर कचरे इकट्ठा करने के लिए वडोदरा महानगर पालिका की ओर से जो डब्बे दिए गए हैं वो खस्ताहाल स्थिति में नजर आ रहे हैं। वडोदरा शहर के विभिन्न इलाकों की ये खबर है। ये नजारा है जहां पर जो सूखा और गीला कचरा डालने के लिए जगह जगह पर वडोदरा महानगर पालिका की ओर से डब्बे रखवाए गए हैं वो काफी ज्यादा बुरी हालत में दिखाई पड़ रहे हैं। तब इस मामले के मद्देनजर सामाजिक कार्यकर अतुल गामेची स्थल पर पहुंचे हैं। खास तौर पर कमाटी बाग का ये नजारा है जहां पर ये डब्बे तूल खाते हुए खस्ताहाल स्थिति में नजर आ रहे हैं। तब इस मामले के मद्देनजर सामाजिक कार्यकर अतुल गामेची ने वहां पर पहुंचकर कई तीखे शाब्दिक प्रहार करते हुए ये आरोप लगाए हैं कि आखिरकार जनता के पैसों से ये सारी व्यवस्थाएं खड़ी करवाई जा रही है और स्वच्छता के लिए खड़ी करवाई जा रही है, तो फिर ये डब्बे धूल क्यों खा रहे हैं और लोगों के पैसों की इस तरीके से बर्बादी क्यों की जा रही है। इस मामले के मद्देनजर वडोदरा महानगर पालिका के पदाधिकारियों के सामने कई सवाल सामाजिक कार्यकर अतुल गामेची की ओर से उठाते हुए नाराजगी जताई गई है। माननीय प्रधानमंत्री द्वारा स्वच्छताની ઝુંબેશ ઉપાડવામાં આવી છે। પૂરા ગુજરાતમાં ભારતમાં સ્વચ્છતા માટેના કાર્યક્રમો કરવામાં આવે છે। વડોદરા શહેર પણ સ્વચ્છતા માટે ઘણા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ સ્વચ્છતામાં ક્યાંક ને ક્યાંક પાછળ ક્રમ ધકેલાતો જાય છે। ગઈકાલે પશ્ચિમ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ઈ રિક્ષા શરૂ કરવામાં આવી જેથી કરીને વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય, પરંતુ બીજી બાજુ આ સ્વચ્છતા જળવાય તેના માટે લીલો કચરો સૂકો કચરોની એક ડસ્ટબિન બનાવવામાં છે। ડસ્ટબિન અત્યારે ધૂળ ખાતી હાલતમાં વડોદરા શહેરના સયાજી બાગના ગાર્ડનમાં જોવા મળ્યા છે। તો આ ખર્ચો વડોદરા શહેરની જનતાના વેરામાંથી થતો, એમના ટેક્સના રૂપિયાથી આ બધી વસ્તુઓ આવતી હોય ત્યારે અહીંયા જે ડસ્ટબિનો પડ્યા છે એનો ઉપયોગ કરવો જોઈએ। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ રામના નામે તરીને આવ્યા છે, મોદીજીના નામે તરીને આવ્યા છે। તો આ સત્તાધીશોની વિનંતી છે કે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય અને પ્રાથમિક સુવિધાઓ પણ છે અને પ્રધાનમંત્રીનું સપનું છે કે ભારત અને ગુજરાત ને વડોદરા સ્વચ્છતામાં નંબર વહેલામાં વહેલો આગળ આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખોટા ખર્ચા કરીને ખોટી જગ્યા મૂકી રાખીને ઉપયોગ નહીં કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયાનું જેમ તેમ ઉપયોગ કરીને અત્યારે ડસ્ટબિન અહીંયા પડી રહ્યા છે। અમારી મ્યુનિસિપલ કમિશનર સાહેબે એક જ માંગ છે કે આ ડસ્ટબિનનો વહેલામાં વહેલી તકે ઉપયોગ કરવામાં આવે અને વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય, વડોદરા શહેર પહેલો બીજો ત્રીજા ક્રમાંકે આવે તેવી પણ અમારી માંગ છે। જે રીતે આપણે આપણું ઘર સવારે સ્વચ્છ કરી જ દઈએ છીએ તો ઇન્દોર જવાની કોઈ જરૂર નથી। ઘર જે તે સ્વચ્છ કરીએ તો વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ આ એક એમની પોતાની સ્વાયત્ત સંસ્થા છે, પોતે નોકરી કરી રહ્યા છે, પોતે સેલેરી લઈ રહ્યા છે, રાજકારણીઓ પણ વડોદરા શહેરના મતદારોના મત લઈ રહ્યા છે। તો વડોદરા શહેર એમને પોતાનું એક ઘર સમજવું જોઈએ અને જે આપણા ઘરની સ્વચ્છતા કરતા એ રીતે વડોદરા શહેરમાં રોજ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવા જોઈએ। ઇન્દોર જઈને ખાલી ખાલી નાટકો કરીને આવીને અહીંયા જો વડોદરા શહેરમાં સ્વચ્છતા ન જળવાતી હોય તો ઇન્દોર જવાનું ખોટું નાટક બંધ કરવામાં અને એના પર રૂપિયા જે વાપરવામાં છે એવા ખોટા રૂપિયા ના વાપરે તેવી પણ માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।